આંખો ખુલ્લી હો તમ તારે. વાહ ભાઈ વાહ, કુણાલ માટે તાળી પાડો જલ્દી બધા. વેરી ગુડ વેરી ગુડ. ફરી એકવાર આંખ બંધ કરીને હવે. વેરી ગુડ. જો કુણાલ ને આગળ પાછળ ન થવું જોઈએ એ કારે. તો શીખવાનું છે. કરો કરો. 2 દિવસ થી. આજનો દિવસ કાલનો દિવસ. 1 દિવસમાં થોડું આવડે. 2 દિવસ. તને કેટલા દિવસમાં આવડી ગયું કુનાલ? ના કેમ ભયો ગયો? ખોટું લાગ્યું કઈ? 12 વ્યવ છે. 12 વ્યવ. હા ચાલો, આપણું શરૂ રાખવાનું. ચાલો પ્રેક્ટિસ. જાવું દે, આવડે નહીં ત્યાં દે. ધીમે ધીમે પ્રિયાંશ. હાલો હાલો. તમે ધીમે ધીમે ઓર્ડર કરશો ને મગજને, તો ઓર્ડર જલ્દી ફોલો થશે. ધીરે ધીરે મગજ ફાસ્ટ ઓર્ડર કરો ને તો ડિસ્ટર્બ થઈ જાય. કુનાલ સરસ પ્રેક્ટિસ કરે છે. કુનાલ શરૂ રાખજો. તું શરૂ રાખ પ્રિયાંશી. ફટાફટ આંખ બંધ કરી. એ રિંકલ. ચાલો હાલો હાલો સ્ટાર્ટ. હા મસ્તી નહીં, આપણે ફોલો કરવાનો છે ઓર્ડર. જલ્દી ફટાફટ શીખી જવાનું છે. આનાથી શું થશે ખબર છે? આપણે શું કરાવીએ છીએ? સંસ્કાર નહીં. આ મેં હું કરાવું છું. મેં શીખવાડ્યું હતું ને. ઓક્સિજન નહીં, બ્રેન એક્સરસાઇઝ. વેરી ગુડ. હું કરાવી છે? શું કરાવી? બ્રેન એક્સરસાઇઝ. બરોબર. એનાથી શું થાય? મગજ થી કોને ઓર્ડર અપાય? હાથ અને આંગળીને. મગજ કોને ઓર્ડર આપે? અને ઓર્ડર આપે. અને આ બ્રેઇન એક્સરસાઇઝ થી શું થાય? યાદ શક્તિ વધે. તમારે કાજુ બદામ ખાવાની જરૂર પડે નહીં. શું થાય? યાદ શક્તિ વધે. શું થાય? યાદ શક્તિ વધે. મગજની કસરત એટલે શું? ઇંગ્લિશમાં શું કહેવાય? બ્રેન એક્સરસાઇઝ ને ગુજરાતીમાં શું કહેવાય? મગજની કસરત. બોડી એક્સરસાઇઝ ને ગુજરાતીમાં શું કહેવાય? શરીરની એક્સરસાઇઝ. હે? શરીરની કસરત. વેરી ગુડ. બોડી એક્સરસાઇઝ ને ગુજરાતીમાં શું કહેવાય? બોડી એક્સરસાઇઝ ને ગુજરાતીમાં શરીરની એક્સરસાઇઝ. શરીરની કસરત. શરીરની કસરત ને ઇંગ્લિશમાં શું કહેવાય? શરીરની કસરત. નહીં. શરીરની કસરત ને ઇંગ્લિશમાં શું કહેવાય? બોડી એક્સરસાઇઝ. મગજની કસરત ને ઇંગ્લિશમાં શું કહેવાય? બ્રેઇન એક્સરસાઇઝ. બ્રેન એક્સરસાઇઝ ને ગુજરાતીમાં શું કહેવાય? બોલો. મગજની કસરત. બોલ તો બે એક સાથે. બે. હા. બ્રેન એક્સરસાઇઝ એટલે મગજની કસરત. પછી બોડી એક્સરસાઇઝ. બોડી એક્સરસાઇઝ એટલે શરીરની કસરત. વેરી ગુડ. બેહી જાવ. તું બેહી જા. તું કુનાલ છો તો બેહી જા. તું વિડીયોમાં નહીં આવે. બોલો હાલો. આવી ગઈ તો બોલો. મેં હમણાં શું શીખવાડતો હતો આ લોકોને? ગુરુજી મને બોડીની એક્સરસાઇઝ. અદબ વાળીને. અદબ અદબ. બોડીની એક્સરસાઇઝ. એને ગુજરાતીમાં શું કહેવાય? બોડીની શરીરની કસરત. શરીરની કસરત. આ બાજુ આવી. તો તારું ધ્યાન ન્યા છે. તારું મગજ છે ને એ અત્યારે અહીંયા છે. તારું મગજ ન્યા ન હોવું જોઈએ. તારું મગજ હું શું પૂછું છું ને એમાં હોવું જોઈએ. બરોબર. ચાલો ફટાફટ. બોડી એક્સરસાઇઝ ને ગુજરાતીમાં શું કહેવાય? વેરી ગુડ. શરીરની કસરત. તો મગજની કસરત ને ઇંગ્લિશમાં શું કહેવાય? મગજની કસરત ને બોડી નહીં. શરીર હોય તો બોડી આવશે. મગજને બ્રેઇન. બ્રેઇનની મગજની કસરત તો બ્રેઇનની. તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? બ્રેઇન. હા
એક્સરસાઇઝ. exercise. બરોબર, ધ્યાન આયે રાખવાનું. આયે નાય. બે જા. E